સરપંચ હોય કીધું ને એવું જ કરું છે અને જઈ કહી દઉં મારા બૈરાને કાંઈ એ છે ને તારે તારા બાપા પાસે નહીં જવાનું અને હું મારા બાપા પાસે નહીં જાઉં તારા મારી બંધી કરાશે તાણે એને ખબર પડશે હવે તો કાઠું થવું જ પડશે અને એના મનમાં સમજાવશો હું અને સાચું કીધું સરપંચ ભાઈ એ બાપા ટીના એ ટીના ઓહો હો 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 આ ઇંચના ગોદરામ બેહી જાઓ કોને પૂછીને બેઠા ગોદરામ ઊભા તો ગોદરું બગડા ઊભા થો બેહી જા ફટ દઈને ગોદરામ તે બેટા વો પોથરેલો ખરા આ તો પોથરેલો એ પાથરેલું તો હોય તમાર માટે થોડી પાથરીઓ એ પડા રાજો સાપરા તો ખાવાનું કોક બનાવ્યું એ કશું તમાર માટે નહીં બનાવ્યું વધ્યું તું ને એ કૂતરાને મૂકી દીધું પણ હું પૂછ્યો તો ને બેટા હવારોનું તે બનાવી દેવું તું જાતે થઈ રહ્યું હું ગલ્લે પેલા મંગો બાકી 100 રૂપિયા આલો મારે દેવું બાકી છે આ તે મજૂરી કરો હજુ તો હાથ પગ હેડે છે હા કશું હતો ને ખાવાનું તો હું આ તો કે જોડે હતા તમારા સાપરા જતા રહો એમાં જરૂર નહીં એનો શું આવ્યું કુકવામાં સાપરે મારા આ વરહાદ જેવું થાય કે તે ટાટ પત્રી લાવી છે તે 100 રૂપિયા લાવો ને મારતો કટકો ખાલી જોહી લાઈએ હોય જો મારા જોડે પૈસા ભરે હા એમ નહીં બહુ બેટા મને સાપરું કરે એવું છે આ તો હોક પડી જતું આ વરહાદ નો થોડો અમારા જોડે પૈસા જ નહીં જો મજૂરી કરજો જો લેતા આવો ચોકથી આગા પાછા કરી ગોમાં આટલા બધા હન તમારા હારા ભગવાન વાલા જઈને લઈ આવો કોકને જોડથી કશું હતું નહીં. હોદી બાબા કોઈ નહીં, એ તો આ પેલું સાપરું પરે એવું છે કે તે ટાટ પત્રી લાવી હતી એટલે મૂકું 100 રૂપિયા જેવો હોય તો હાલ તો મૂકું લેડો. મંગાવું તો લાયા પૈસા હા હાલું વધી રાખો લેડો માં પિયર જઈએ જો તો નવરા વાતો કરવા માટે તો આખો દાડો વાતો કર્યા કરશે હેડો આપણે જ એક નીકળીએ કામ કરો તમે તો સાપડો જતરાડો સાપડો નેકળો તો મેળો નેકળો એ લાયેલું તમને કાટ પાથરું બધું 100 રૂપિયા આલું જો નેકળો કોનું લઈ આવવાનું હોય ટાટ પત્રી બેટા હોજી લાવવા નથી પણ એ ખાવાનું હતું બાકી તમે જોન સાપડા હું આલું તમને જો બધું એ સાપડા જતા રહ્યો જો નેકળો બેટા આજે આવું બોલતું હેલો કીધું ને તમે જો નેકળો પણ આવા તમારો છોકરો કેદ નીકળો હોયથી એ તો પારકી માની છે એ તો બોલે તો હું સહન કરી લઉં એ છોકરો થી મને આવું બોલે છે. હેડો હવે ઓહું પાડીને નહીં બધું ભોગલાવા હા બેટા જઉં છું લેડજો પૈસા લાયા હેડો માં પિયર નીકળી હેડો હા લેડો હું તૈયાર થઈ જાઉં સામાન ભર દઉં તો મારા પેલા હા તમારે ઘરું 2-3 દાડા રહેવું તું મારી વાતો ભળ હવે વન કોલી મારી વાતો ભળ જો મેં મારા બાપાને યુવા સાપરા મેકલી દીધા કે ના મેકલે તે એ તો સાપરામ રે તો મોકલવા જ પડે તો હા હા ભળ મારી વાતો ભળ તું હવે છે ને તારે તારા બાપાના વાન જવાનું નહીં કે ઘેર જવાનું નહીં બરાબર હું એ મારા બાપા વાન નહીં જવું ચામ માર ચામ નહીં જવાનું નહીં જવાનું એટલે મારી હની બંધીઓ કરો તમે તો તું મારી બંધી નહીં કરતી તો તમારા બાપા પાસે નહીં જવાનું હા તારા બાપા વાલા મારા બાપા મને વાલા ના હોય એમ હા તારા નીકળ નહીં જવાનું અને હું મારા બાપા પાસે નીકળ નહીં જવું બસ માર તો માર પિયર જવું પડે કે મારા ભાઈએ 30 લાખનું નવું ઘર બનાવ્યું વાસ્તુ સર વાસ્તુ નહીં અરે જવાનું તારા બાપાએ તો 30 લાખનું ઘર બનાવ્યું કે તારા ભાઈને બનાવ્યું હોય તો મારા બાપે તો જિંદગી મજૂરી કરી છે અને મજૂરી કરીને આવા આ એટલે ખેતી કરી છે મજૂરી કરીને અને આ ઘર બનાવ્યું આવું હું બનાવ્યું તાણ હા તે હું હો પણ અરે જમીનો વસાઈ સી હોય તો આ મને મોટો કર્યો છે માર તો માર પિયર જવાનું હોય હાનું ના જવાનું તને તારા બાપા વાલા છે મને નહીં એમ તમારા બાપાને ભાલ કર્યા છે તારે પાછા. સોય જવાનું નહીં તને કીધું ને સોય નહીં જવાનું એટલે બંધીઓ કરશે તમે મારી બંધી એટલે બંધી જ. તારા બાપાને બોલવાનું નહીં કઈ કે તારે જવાનું નહીં આ તને કીધું જો તું મને બંધી કરે ને તમારા બાપા પાસે નીકળ જવાનું નહીં તો હું તને બંધી કરું છું એટલે તમારા બાપ માટે તમે મારા બાપને નહીં મળવા દો એમ હાલતમાં બાપાને ફોન કરું તો બાપા આરે મને આબા નહીં દેતા તો વાસ્તુમાં કર જેને ફોન કરવો કર હટ ના ના એમના બાપા માટે મને બંધીઓ કરતા શીખ્યા જો કાય રે તમારા બાપા તો હક ખોચાડા ને ફૂચાડા એમના હું બોલાવાના તારો બાપો છે ખોચડો બધો મારા બાપાને ફોન હલો હા બેટા જેટલા આવ્યો આ બાપા આર્યા નહીં આબા દેતા મને કે વાસ્તુ બાસ્તુમને જવાનું ના પાડો કોણ ના પાડે છે તારા હાડો કડવોજી ના પાડે છે એ તો હે ને ના પાડો તો તાણે? તાકાત એટલી આ તમારા જમાઈ ના પાડો કે કોઈ વાસ્તુ બાસ્તુમને જવાનું તા બાપાને મળવાનું નહીં બોલાવાનું નહીં એવી બધી વાતો કરો બાપા એ ખબર છે મને બેટા એ અવળૈયોના ભરેલા છે ને અવળૈયો કરે છે
તમને ના પાડો હવે માર નહીં આવવાનું કર તું ચિંતા કરે ને અમે તાર કાકોને 2 જણા લેવા આવીએ છે ગો કાકોને 2 જણા ગાડી લઈ લઈ જાઓ મને રહેવું જ નહીં હોય એ તો હો પડ્યા રહેતા એમના બાપા જોડે તું ચિંતા કરે નહીં સારું બાપા વત્સન મારા બાપાને કાકા 2 જણા પડ્યા રહો તમે તમારા બાપા જોડે આપણે તારા બાપો ને કાકો ને તારા બાપાના બાપો હશે ને હવે હું બધું સહન કર્યું હવે સહન નહીં કરવાનું તું તને કીધું એટલે હું અચાનક આ કશું હું સહન કરવાનું નહીં મારા બાપાને કેટલી તકલીફ છે હું તને કશું બોલતો ને કશું કહેતો નહીં આ બધું આખું ગોમ જોવે છે એમાં બાપા આવે ને એટલે વાત ચાલ કોઈ વાત કરી એને ખબર પાડું કાકા અલે હેડો કે ગો ભાઈ હેડો ઓ ગો ભાઈ અલે હેડો કે કેટલી વાર મોડું થાય છે કઈ તો મેલી તું કઈ યાર ફટાફટ પાડજો એ ડોવો તો બહાર કરવાળો ચાલો ફટાફટ કેમ ખરાબ ફોન લીધા છે તે હા કેમ ખરાબ ફોન લીધા છે જવાના સોડીના ઘેર દવા છે એટલે ખરાબ ફૂલ લીધા છે લેવાળો ફટાફટ બેહો કેમ આપણે કાલ મેં નવું ઘર બનાવ્યું તે આપણે વાસ્તુ નહીં વસન વાસ્તુ તો એ જમાઈ મોકલવા ના પાડે છે જમાઈ ના પાડે છે તો પછી એ જમણો પિયોર આપવામાં છોડીને તો પછી હું જોવો છો પાછા ગોવા ભાઈ ધોકો જોવા કા બરાબર તમે તારે જમીન ગુડો પર મેલજો હું ના નહીં પાડું ના ના પેડા ભાજી નાખું જમાઈ સાના આટલા બધા સરી ગયા છે તારે પછી છોડીને ના પાડી બોલો બેવડો હળો ના ના પોતાના કે ના પાડતો આપણે અહીં આપવાનું સરપંચ આપણે જે વાત કરી એ કળવાબાનો છોકરો મગજમાં લે ખરો આ વાત જો એ વાત મગજમાં નહીં લે તો પછી મારે લાકડી લેવી પડશે સમ ના લે મગજમાં એ વાત સાચી સરપંચ અને મારે રહેતો ગામમાં મા બાપોને તકલીફ પડે એટલે સરપંચ શું કરવાનો મારે સાચી વાત છે. અરે ઘેડા ઘેડપણમાં તમે જો મા બાપની સેવા ના કરો તો પછી તમારે શું કરવાનું ને પછી મર્યા પછી 12મો કરો ને ભજન કરો એ બધું આખો ગોમ જમાડશી લે પછી શું કરવાનું દેતવા મેળવાનું એ બધું નકામું છે જીવતા જીવ મા બાપની સેવા કરે એ છોકરા હાસા હું કેવું મારે તો એક જ દે આ કડવા પણ ઘેર લઈ જવા એટલે લઈ જવા પછી ગમે તે જમીન આસમાન એક કરી દેવો હોય ને તો એ કઈ નાખી આ તો સરપંચ અમને શાનની ખબર હતી આ વાત પણ અમે શું છે એ તો પાછા ઝઘડા તો હા વારે જ મૂક્યું તું પણ મને કડવો પર વાતો કરું કરતા તા અને શિબરી આવી જઈ વાત કાપી નાખી પેલા રે એ પડશે દોડો એકલ બાપા ઉભા તો બેહવાન કોણી વાગી જા કોણ લાવ આજુ પા બાપા લ્યો રાગડા ઓ સોય લાવ જો સરપંચ તમે જાતે જોયું ને તો જ્યાં કળવાપાની કેટલી તકલીફ છે હું સવારે આવ્યો તો મને આટલું બધું કષ્ટી બેઠો છે પણ મન નાખી દી શાંતિ આ દુઃખ છે હાલો દુઃખ બહુ સમજ આટલો વખો એટલે મારે શું દુઃખ છે મારે તો જો હર્યું ભર્યું ઘર છે છોકરો છે બાયડી છે મારે દુઃખ કશું નહીં કળવાપા હવે માથા ઉપર થઈને પોણી વહી ગયું છે આ શું બોલો હવે બધી મને વાત ખબર પડી જાય સર મને તો ખબર પડી બધી આખા ગામમાં ખબર પડી જાય હવે કહી દો કે હાશે આ શું જે હોય હાસુ કયો તો હોય ને હવે હું તમારા ગાટ છું ચિંતા નહીં કરવા પેટે પાટા મોદી છોકરાને આટલા મોટા કરે બાયડી હોય એટલે મને કે જતો રહે કે મને કે મારો છોકરો કે મને પારકામાં ની બાયડી કીધું જ ને
તો હું સહન કરી લઉં બેટા ભાઈ સરપંચ. તમે ચિંતા ના કરશો. પણ મારા છોકરાએ મને કીધું કે જતા રવાયથી સાપરા કે મને કે જતા રવાયથી. કરવા બા એ કીધું છે ને તમને એ ભલે કીધું એ તમારા હારા દખથી કીધું છે. તમને ઘેર લઈ જઈને હું મેલે એમનું આયોજન બધું કર્યું છે મેં અને એ તમને છોકરાએ કીધું ને તમારું અપમાન કર્યું છે ને એ બધો પ્લાન ગળાઈ ગયો છે Yeah. બરોબર છે. તમને હવે સાપરા નહીં રાખવાના કાયમ ઈ કણ તમારા એ ધાબામાં રહેવાનું છે તમારે. જિંદગી ભરનું સુખ કરી દેવાનું છે. હા અને શાંતિ આ ઓલીમ લો છો. એ મારા ભાઈ છો બરાબર. મારે આપણા બરોબર છે મારા ઘેર નહીં ધાબા વાળો એવા મુબારક મારા ઘેર. ભાઈ કયો છો ને આવું કયો છો મને તમારે ઘેર લઈ જવાના છે. ના બેઠા ભાઈ ના લો બોલે. ના એ તો બાયડીના બીકમાં બોલ્યો ટીડીઓ બોલ્યો. તમે હેડો હવે બાયડી ને બાયડી હની એ બોલો તમારું બધું દુઃખ કાઢી નાખીએ છોડો. જિંદગી ભરનો આ જે 2 વર્ષથી તમને તકલીફ આવે છે ને એ બધું દુઃખ કાઢી નાખીએ લ્યો. એ બધું આયોજન થઈ ગયું લ્યો. ઘડો લઈ લેજો બેટા. એ પોણી કોઈ આમુ રોશવા નહીં રોવા નહીં વંદા છે. હા તમે હું લે રોવો છો ગુણિયા પેલા મંગુ માંગી મુકાલજો. મને સાપરામાં માટલું એ પાણી પીવાની યાર બોલો. આટલું બધી કષ્ટી પણ બન્ના કીધું ચાલ જો ચિંતા કરજો ને હવે છે ને હવે સુખના દાડા તમારા આવશે. નહીં પણ એ બાયડી કાજર છે ને મારા દોથી તમને બોલશે રહેવા જો કે હવે તો હું બોલે એને કાઢી મેલ્યા. ચિંતા હવે ના અમે કરશો. કાઢા ત્યાં છીએ. હા એવું ચાલતું મા બાપને જે દુઃખ આલે એ કદી જિંદગીમાં સુખી થઈ શકે. હા વાંધો નહીં હેડો હું કહું છું છોકરો તો બોલે જ હોય પણ માવતર તો ના થાય ના બોલતા હું કહું છું ના બોલતા છોકરો છે તે ના હું બોલ્યા ના સમજે બોલી જ જવા દો અને હું તો કહું છું મને તમે જો હું તે સાપરા જાઉં છું ભાઈ કીધું છે અને આવું મારો મોટો ભાઈ તમે હડો ઈકણ બધું આયોજન અમે કરીને આવ્યા છીએ પછી તમારા પાણા આવ્યા છે બોલાવવા આવ્યા છે તમે બરોબર છે. પણ બોલતા ના અમારા છોકરા ના બોલ્યું હેડો તમે ભાઈના ઘરનું વાસ્તુ હોય ને ગુણ ના જાય કેવું લાગે એકની એક છોડીએ ક્યાંય નહીં મારા બાપાની વાતો કરાવશે હશે ને કૌસા નહીં. હલો બાપા બોલ બેટા કેટલા રહ્યા તમે? તું ચિંતા કરે ને તારા ગામમાં આવી જાય છીએ અને ગાડીમાં ધોકા બોકા લઈને આવ્યા છીએ. આ બરોબર ફટાફટ આવો બહુ મોડું કર્યું. એ જમાઈની કે છે ઘેર રી તો ઘેર જ બેઠા ચોઈ જ્યાં નહીં. બુડા બુડા ભાઈ નાખીએ છે કે નહીં? સારું આવો બાપા ફટાફટ. અને અમારી બંધીઓ કરશે ઓય નહીં જવાનું ને તો નહીં ભણ જવાનું. મારી વાતો ભણ. શું હો? તારા બાપા પાસે જવું હોય તો હું એ મારા બાપા પાસે જઉં. ના હો એ તો મેળ આવશે જ નહીં. ભાના પણ તો આજે નહીં જવાનું કાલે નહીં જવાનું તમારે ઈ નહીં જવાનું કે એરા હોય ના આવવા જોઈએ. બસ કોઈ ના હોય બે હીરોમાં બાપાને આવત છે બંધીઓ અમને ન કર. અને એક તો પહેલી વાત આ બોલી છે ને તમારી નહીં ના આવું તો તમે મને કદી નતા બોલતા હોય નહીં જવાનું ને તો નહીં જવાનું. કોકની બોલ્યો માયા છો તમે કોકની ચળવમણી માયા છો. કોણ ભર્યા છે કોકે તમારા ઈ મેં વસ્તી આવી આવીને શીખવણ આવતી હતી ને હું આમ નહીં કરવાનું તેમ નહીં કરવાનું તે વાતોમાં આવી જાય છો કોકની. આવત છે મારા બાપા જોઈ લેતા હાથ તમે એ હીરો જો ચોઈ જતા નહીં. બાપા હશે તો બધા નાટક કરશે. મારે પેલા સરપંચ વાર કહેવું પડશે. સવાદે કહેવા દે. હા વાળા મારી થોડી જેમ બંધી કરી છે. હા કાઢો પેલો ધોકો કાઢો ધોકો પણ હું સપણ સમ અમાર છોડીને તું ના જેમ પાડે છે. હા 30 લાખનું ઘર બનાવી મને ગમતું નહીં. હા તે મારી છોડીને બંધી કરી છે. મેલો તમે તાર મેલો થોડી કે ના ઘેરતા બાપાના ઘેરતા કે ના જાય કેસન ભાગી નાખો છો. ના ના તમને અભિમાન આવી છે. અભિમાન આવી છે. પણ બાપા મારી વાત તો અભિમાન આવી છે. અભિમાન આવી છે. અભિમાન આવી છે. તો કા બાપા મારી વાત તો અપડો પડે. નાખો ગાડીમાં નાખો પાછા બાપા મારી વાત તો નાખો નાખો છોકરાને કેમ મારો છે હગા હે પોપટ કાકા બચાવો. પોપટ કાકા મહેમાન સફો કરી પોપટ કાકા બચાવો. ઓરો ટીના ને બે ભાઈ પોપટ કાકા બચાવો. સફો કહું છું પોપટ કાકા બચાવો. અલ્યા સફો ના મરાય પોપલો કચ્ચા ના કરશે એ પેલા મારી વાત તો અપડો પેલા. લાગા વચ્ચે ના તમે પડતા એ હગા પણ મારી વાત તો અપડો હગા પેલા. ઈ હોબરો અરે શું વાતો પડી નહીં નાખો ગાડીમાં પણ મારી વાત અલ્યા તો અપડો મહેમાન પેલા. સફો કહે આ ગાડો ની યાર મહેમાન મહેમાન કર્યા કર તમે તમને તો કા પડતી હે આજો યાર લઈ જે ખબર મોબે મોબે ઉભા રહેજો હગા મોને
લાગે છે લ્યો, હળા પછી. ના, ના, જવા દેજો. લ્યો, અંગાત લઈ લો. મારી વાત તો હંભળો. લેવો લઈ લો, પડે લઈ લો કે. મારજો તાળું. કાકા અલ્યા તો નિયર કાકા કરાને હમણાં ધોળો મેલી પડશે. ભાઈ તું તારા કોમ જાની યાર ડિસ્ટર્બ આમાં તમારે નહીં પડવાનું અમારે પણ તમારે જમાઈ થાય આવી તો ના મરાય અને બાપા મારી વાત તો હંભળો. બાપા વાય બેન આપણો ભોડું છોડી કાઢ્યો હવે. વાસે કહું છું વાસે બાપા, મારી વાત તો હંભળો બાપા. એ કિના બાપા, દાદા, બચાવો. અલ્યા મેમો જપાય બચાવો. ક્ષમા થનોય સરપંચ છે ને બહાને લઈને આવો. રાગડી છે બા, કાંઈનું ખાવાનું કીધું તું આયા નહીં વહેલા? આ દહીં ભાગીને મૂક્યું તું તમારા માટે. બેહો. બેહો, ટેબલ બક્કો લેતી આવું બાર. ના એસી ચાલુ કરો એસી ઈશિક નહીં સરપંચ બાર. અમુ આ બધો નાટક રહ્યો ને અમુ આટલો બંધ કરો બધું અમે સમજી ગયા છીએ ને બધું જોણી લીધું છે ને બધી વાતો કરતી હતી હશે બધા. આવું સાને બધું કહી દીધું છે ઘરનું ને બહારનું બધું. તમારા રંગની બધી ખબર પડી જઈ છે અસલ ચોપડ વાળું ખવડાયું છે તે અસલ એમ કેમ છે દાળ તો જીભળ નહીં ખાતા એટલે નહીં ખાતા. અમુક ચપ ચપ કરે નહીં લગાર જીબડો નેસો રાખ બધું બોલ બોલ કરી રહી છે શરમ આપી જો શરમ તારા મા બાપે સેવા સંસ્કાર આલ્યા છે કે આટલી ઉંમરે પેલી ઓયડીમ 2 વર્ષથી પડી રાખ્યા છે એ તો જાતે ભારે અમે તો કીધું કે ભાવ હોય એમને ગરમી લાગે ઘેર એટલે. આ ખચલા વાના હમણાં હાથ ઉપડી જશે હમણાં સરપંચ તમે તો શીખર સરપંચો હું ખબર પડે છે તારે અલે આ બાયડી ઓઠું થઈ ગયું લગાડી નાનતાણી એ હાથ બાદ ના ઉઠાવશો જે કે હોય મોઢા કયો હાથ ના ઉઠાવવાનું કરવા પર તમે આ કીધું નહીં ને એટલે જ આ બધી રોમેન્સ છે અત્યાર હુંડી બોલ્યા હોત ને તો આ દાડા ના આયા હોત આ 2 વર્ષથી ઓયડી પડી રહ્યા છો તમને શરમ આપી જવો શરમ આપી જવો આ જો પોતાના હારાને તમે ઘરમાં ના ખંટરી એકતા હોય તો પછી શું કરવાનું અને શું કહેવાનું આ શું કહેવાનું એમાં બાપા આયા. બરાબર થોડી ના ખાલી તમે. આ બાજુ એકથી તારા બાપા આવતા દૂર થઈ જાય વડે ખબર પડી જાય હાથના ઉપર દે આગા ગાડે જોડે કામ હર તમે બતાવો. ખાઈ ગોમ બાર નહીં જવા દી જાણે કેમ ના જવા દે એટલે આદમી હું હાથ ઉઠાવો છો તમને ખબર પણ તમારો સમય છે જમાઈ હોર્યો જમાઈ છોડી નહીં આપવા દેતો યાર. તમે આવડો ઈ બેહો ખબર છે મારો જમાઈ છે ખબર છે મને તો પછી યાર વાતો કરો છો તે બાપ મોરો ગરમ થઈને આયા છો રે એ અગા અરે યાર ભૂલી જઈએ પછી હગાશો ભૂલ મારી કોઈ ભૂલ છે કાલવા તમે બેહો તમે શાંતિ રાખો મારા છોકરા શું લે માર બાપા સુરોઈને ચિંતા કરીને અમે તારા કાકોને 2 જણા આયા છીએ હોબળો કા મારી વાત ખટાજી તમે ઓય આવીને આવું ના માથાકૂટ કરાય છે એમ ખબર પડતી નહીં તમારે જે કહેવાય શાંતિથી વાત કરો તમારા જમાઈની પેક દે આ મને કીધા વગર હું જમીને તમારી કહેવાનું શરમ આપી દો યાર જો આગા હું તમારે એક વાત કહેવા માંગુ છું 30 લાખનું મેં ઘર બનાવ્યું છે અને મારા ઘેર વાસ્તુ વધારે માણસો રહોડું છે અને આ જમડો રહ્યો ને જમાઈ એ મારા છોડીને આબાન ના પાડે છે એટલે આ છોડી બાપના ઘેર ના આવે તો કના ઘેર જાય યાર હા એનું કેવું ચાલશે તો પછી તમે આઘારે જો યાર આઘારે યાર એ ખાટાજી યાર તમે વધારે મગજ જાય પણ બધા તો હા એટલે પાડોશી છે એટલે બધું હમણાં ઠોસી નાખ્યો હું એ કાને ઠોસી નાખશો તમે પણ યાર જોયા તો હું બધું કૂટી નાખો છો યાર પારકા ગોમમાં આયા છો ને તાણે તો માપ મોરો પછી ગોમ બાર ને એકડું કાઠું પડી જશે વગર વાતે કશું જોડો છો તમે અમે કમ્પ્લીટ ઓજા લઈને આવ્યા ઓબળો. કાલે આતે નહીં આયા ઓજારે ને તમારો બેડા ફાડી નાખશે જાણે તમે કરવા તમે બેહો કળવા બધું અમે આજીને ચોખ્ખું કરી દઈએ દૂધનું પાણીનું પણ પારો તમે તમે યાર પેલા આદમી કોઈ જોયા જાણ્યા હું બધું
તમે શું ડખો રાખો છો યાર પતિયું તમારું પતિયું સરપંચ કહી દો સરપંચ કહી દો પસંદ મજા નહીં આવે હા. હું પાડો હા જો લાકડીઓ પછાડવાનું જે કહેવાનું એ કહીજો. હા શાંતિ રાખો ને મને આવડે છે આ ગામનો સરપંચ છું આ હાથ રહ્યો ને ન્યાયમાં ઉપડે છે સરપંચ પોતે તમારા ગામ ના યાર. ખાટાજી બસ હવે અવાજ ને જો રાખો તમે વાતો બોલો સરપંચ હાલ્યો કર સરપંચ કે હો બરો લ્યો. ગોવાજી વાતો બોલો તમે મારા છોડીને તો આજ જ ના પાડી આવવાની બરાબર આ બાટના ઉપર હું વીતતી હશે છોકરો 2 વર્ષથી એના ત્યાં સાપડો પેલું ઓમા તમે ઓય આવજો પેલું સાપડું રહ્યું ને એમાં 2 વર્ષથી પડ્યા રહ્યા છે એ બાપ ઉપર હું વીતતી હશે તમારો વિવાહ છે ને 2 વર્ષથી એ સાપરામ પડી રહે છે આ તમારી છોડી રહી ને એ ઘરમાં રાખવાની ના પાડે છે હોપળો હજી વાત હોપળો હા એમ કહે છે કે મારો હારો કે છે મારા ઘરમાં નહીં હા માર છોડી તો હવે બંધ થઈ જાઓ તમે બંધ થઈ જાઓ મહેરબાની કરીને તમારે પગે લાગુ છું આજ કહી દે હું તમે બંધો તમારું ન્યાયમાં મહેમાન માર છોડી તો જોને આજ ના પાડી તે તમે આટલા ગરમ થઈને ગાડી રફો રફાઈ આ જમાઈ ઉપર તમારા હાથ ઉપાડ્યો તો આ જમાઈ ઉપર હું વીતી હશે એક દીકરો બાપને નહીં મળવા દેતી તમારી વહુ આ છોડી તમારી છોડી છે ને પોતાના છોકરાને એમ કહે છે કે તમારે નહીં જવાનું બાપના આમાં મોટું નહીં જવાનું એ સાપરને નહીં જવાનું આ એ વાત યોગ્ય છે એમ કહેજો તમે જવાનો ન્યાય કરો આ વાત યોગ્ય છે બોલો તમે જ ન્યાય કરો હડો બેટા આમાં કોઈ સાચી છે આ વાત સાચી છે કઈ દે ખોટું છે. આ હું બોલાય એવું રાખ્યું છે આ તમારા સંસ્કાર જુઓ ખાલી તમારા સંસ્કાર બોલ કે તાણી. જમ કુંગી ઊભી રહી છે સાચી હોય તો બોલી જા કહી દે. ઓ હમણાં ફૂટા પડી નાખી છે કે નહીં? કશું બોલે નહીં બાપમાં જેલા કશું નહીં બોલે હાસી હોય તો બોલે ને હા. અને તમે તો વગર વાત જોણે આ જમીને કૂટી નાખ્યા હારું લાગે લે હારું લાગે હાથ પગ ગયા મારા ઘેર વાગના પગ ના મૂકતી તને કહી દીધું. પણ બાપા વાસ્તુ તો હોરી વાસ્તુ વાસ્તામાં મારે તને બોલાવી નહીં. તારા જાને તારા હારાને તું ઘરમાં રાખે ને તાનું એ મને યોગ્ય લાગશે તો હું મારા ઘેર બોલાયો. હા માતાજી મારી વાત સાંભળો હા હારો કહેવાય એમને તો બાપ સમાન રાખવો પડે બરોબર છે એની સેવા કરવી પડે આ તો સેવા તો શ્વાય જઈ અપમાન કરવાનો કોઈક પાડોશી આવે તો એનું અપમાન કરવાનું પૂછો એનું પૂછો આ તારા બાપાઈ આવા સંસ્કાર આલ્યા છે તને? આ તને તો શરમ આપી દો. કુદરતી રીતે જાહેર થયું એ હો લખન બેટા, ના થયું હોય તો હું દશા થાય આ નહીં એક પીવો દાડો. સાબા. હગા, હોબળો હોબળો એ વાત એ જોયું આટલું બધી વીતે છે દુઃખ તો એવું કીધું કળવો બા કે જોઉં બેટા ચા મેલો તાર બાપોને આયા છે આ જોયો એના સંસ્કાર અને આ તમારા જમાઈ, માફ કર. ના પકડો તું જમાઈ. મેલો પોટ આમ મેલો ના મેલો મહી નાખો ના, ના, ભૂલ. આ સુધી બોલો ને તમારી છોડી નહીં બોલ્યો કે તમને નહીં બોલ્યો હું એ સારા મારો મારો નહીં. વગર પૂછા એમને મારા પર પડી જો થોડું ચાલતું હોય, વાત કરો છો મારા બાપાને છેલ્લી અરે મારા બાપાને છેલ્લી તકલીફ પડે રોજ તકલીફ પડે ખાવા નહીં આવતી અને બાર 2 વર્ષથી પેલા સાપરામ પડી નીકળે છે ના ના કેવાય મારા સાચી વાત છે બાપા પણ જવું છે તો મને મારો બાપો નહીં વાપરતો હોય વાત કરો તમે એટલું દુઃખ તો પાયું છે તો એને. પછી તમે મારા હાથમાં પાડો આ લઈ જાઓ તમારી જોડે લઈ જાઓ મારે નહીં જોતી હા તમે તો લઈ જાઓ ના નહીં જોતી મારે લઈ જાઓ બરાબર, આ સુધી બોલ્યો ને હું કદી નહીં બોલ્યો જો હગા, તમે તમારા મનમાં શું સમજો છો જમાઈ જો તમે તમારી છોડી વાલી છે મારા બાપનો મારો છોકરો ઈઓનો છોકરો વાલો નહીં હોય બેહો, જમાઈ ના ભૂલ થઈ નહીં, ભૂલ થઈ તમારી છોડી તમે તો બોલશો જ નહીં તમે તો બોલશો જ નહીં અમે કહીએ છીએ ના, હવે તો જો હગા પણ નહીં રાખો હું આમ જો જમાઈ. જોના હતા, ભૂલ થઈ ગઈ આ ભૂલ થઈ ગઈ અમે સ્વીકારી છે. જો કાકાજી, અમે પાડો છીએ બધું જોણીએ છીએ અમારા મારા મા બાપને એવા સંસ્કાર નહીં આલ્યા તમ તાર્યા. છોકરાઓથી. મારી છોડીને તને શરાબ આપી દો મારી ઇજ્જતની પથારી કઈ નાઈ છે. બે હો, હવે હોબળો ચા પાણી કરીને જો. બસ આપશો કાઓ. આજ નહીં તો કાલ આસુ પડદે આવે જ. સરપંચ Yeah. જો હવે જો મરસો લાગ્યો હાસી વાત કરી એટલે હા? આસુ આપણું પડી દઈશ હવે નાઠા બેલબાસ થઈને જજો કી. નિરાશ થઈ જા નિરાશની શું વાત કરો બાપા મારા ઉપર આયો તો મને જબ્બર કૂટી એ નાખ્યો. એ છોકરું તો બહુ જાય જે થઈ ગયું હે? સરપંચ પોસી ના વર્યો ના પોસી વળે શોકણ કોણી
બેટીને આ ટીનાના ગાડીમાં પૂરો તો શેરી શેરી દોડ્યો જબ્બર માર પડી ટીનાના ને મને ના ના આયા તા તમે એક કહેવત છે ને પેલી એના જેવું કર્યું બધું પત્યું અને પછી આવે પેલું ગાડી હતી સનન પીડી ટીડી કરતી નેડિયમ એક જામ રફા રફ બહુ દોરા શેરી શેરી ના ના વાંધો નહીં થમો તો પડી છે હોય ને કાશી માટી તમે તમે માર જ કહો અમે માર ખાવા દઉં તમે ગોમમાં પેલા ત્યાં હતા હેડમ પાટાઈ તો બંધ થઈ ગયો ઓ પોપટ કાકા હા બેહો તે એટલે બેટા છીએ અમે હો અને આમ હાસવીન ના ના આજે અમારું કોમ છે હો ને બેટા હું સાપરા દઉં નહીં જવાનું છે બેહો હોય હવે બેહો હું જોઉં છું આ તો કોણ બોલે છે હું તાર બેહો હું શું હવે તો હવે બધું પટી ગયું બાપા એ બધો એ સમય જતો રહ્યો આ સમય બદલાઈ ગયો હવે નહીં બેટા ઘટકો રોટલો ફટકો નહીં એને છે ને એને હાલ કાઢી મેલ્યો તઈ બેહો એ જતી રહે ચાલશે તમારે શું નહીં જવાનું બેહો અને નેકળ કે ઘરમાં નહીં નેકળ હા ઘરમાં પેગે નેકળ નહીં બોલી રહી તને ના તો પાડું છું લેવા બોલ બોલ કરી આ તો શું નહીં જવાનું કહી દઉં કોઈ શું નહીં જવું કહી તારો સુખી સંસાર એ બસ મારે એટલી દઉં આશા ખાલી મને એટલું કહી દો મારી કહેતી શું નહીં જવું આમ બોલી જ નહીં ને બહુ નહીં નહીં બોલું પણ એટલું કહી દો હારા નહીં બસ નહીં જો કશું વાંધો નહીં. હું ખાવાનું લાવ્યો પેલા પાણી લાવ તો મારી માની શકો ને જય માતાજી મિત્રો એક સામાજિક વિડીયો હતો થોડું રૂંગું આવ્યું છે થોડું વાંધો નહીં અને વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને આ જે મારા અંગાથી મારા છોકરાએ કર્યું છે તો એવા પણ ઘણા છોકરાઓ હોય છે તો પોતાના મા બાપ ઉપર આ મતલબ અત્યાચાર થતો હોય ને તો આજુબાજુએ પણ સપોર્ટ કરજો કહેવાવાળા જેમ સરપંચ અમારા ગામના આવ્યા તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી.